થયું તું વાસવાન થયું તું બીજું કઈ થયું નતું અત્યારે હજી જાવું હે મારે ન જવું તમે જીવો ને કમ મારું ખોટું માથા કૂટે છે મારું આટલું બધું વાડી ક્યાં રેવા દીધી ઈ તો કાલ વાસવાન થયું તું આજ થોડું થયું હે એ જીને ન આવું ભાઈ આપણે કરવા જાવું હે તો આપણે ઓલા આમ ફરી નો વ્યૂ જવા ઈ હાસુ વાડીએ જાય એવું રહ્યું નથી તો હવે આપણે બેઠા બેઠા શું ખાશું ખાવા ખાયું કે ગોતો જવું પડશે ને તો તમે બેઠા બેઠા પૈસા આવે એવું તો ગોતો ગયો માર પાસે કાઢ્યું હે આપણે સિટીમાં જઈએ બાથરૂમ કેટલી જમીનના જ પૈસા નથી તો હું કરું એટલે આપણે જમીન આવી જાય ઈ પછી એને કહી દેવાનું કે અમે હપ્તા કરી નાખશું હા તો કરી નાખી બાથરૂમ કરી નાખી સિટી વાળા ક્યાં આવવા દે બાથરૂમ આવશે 50 રૂપિયા એના કરતા તો ઓલા પાકિસ્તાનમાં બાથરૂમ કરી નાખ્યું તો એમાં પાણીના પૈસા આવે બાથરૂમમાં પૈસા ઈ હા શું તારું કરવું ને લે હું કહું કરવી પૂરો ના પૈસા વાપરે અને તેમ બી ને બેસી અમાર શું કરવાનું અમને પરાગી દઈ ગયું તો પાકિસ્તાન વાળા એમને હમતી પાણી જરૂર છે આપણ નો ભડાકે દી એટલે હા સાચી વાત ને એમાં જો પાકિસ્તાનમાં પાણી ખૂટી ગયું હોય તો અને એમાં અમને પાકિસ્તાનમાં ભડાકે ન દીધું તો પણ હું એક ટ્રેક્ટરનો ટાંકું મોકલીશ પછી ટ્રેક્ટર નો પતે તમારે હેરી આવવું પડે તમારે હું અહીંયા બેઠા બેઠા પૈસા ગણવા પૈસા પૈસા નાખો તમારે ફરજ નથી પાણીની સગવડતા મોકલાવાના એટલે મારે સગવડતા કરવી પડે તમને પાણી મોકલાવા તમે યાદ ને તમારે ખાલી એક ને બાથરૂમ પર બેવાનું કે બાથરૂમ સાફ કર્યું જવા દેવાના બાકી નહીં જવા દેવાના એક પાણી ઉપર ચાલે પૂરું ને તમે જાવ શાક રોટલા ની એવું બધું બનાવો છો શાક ત્યાં નથી મીઠું નથી નાખું નથી એમ કરો મસાલો રહ્યો ને 5 નું બધું લઈ ગયો હળદર 5 રૂપિયા મીઠું ને બધું 5 નું લેતો આવજો મારું નામ દઈ દીધું બાઈકમાં અને પૂરું ને 10 રૂપિયા ખાલી તેલ લેતો આવજો અને જા એટલું કરો જાવ પૈસા એક તો બાઈક કી માં એટલે મારા પાસે પૈસા નથી આપણે પાકિસ્તાનમાં રમી પૈસા આવશે ને એટલે ભરી દઈશું જાવ ના તું ચીકણા હે કેમ કરે પૈસા એટલે જીંદા ભીરા તો છે બધું ભર્યું એ તો ચીકણા જ કરે આ લોકો 5 રૂપિયા બાઈકી માં અમને સરમ લાગે એને ન જાણો કે મે લાગે તમાર ખાવું હું લાવું આટલી એક કઈ પંગુઠું વાળી બે જતા નહીં એને હું તો રોટ લઈ છું થઈ આ તો ભાઈ બજાર ઓલો કૂતરા નાખ્યું છે ખાઈ જા એલા ડોસી તમને પાડ્યા આ કામ કરો નેટું છે મારે આમાં તો મોટી તો પાકિસ્તાનમાં આપણે બાથરૂમ બનાવી નાખ્યું તો તમારે બાથરૂમ બનાવવા આયા પેલો બાથરૂમ બનાવ પછી દુશ્મનને ને બનાવજો જાવ આયા એને બનાવવાનું એક ને બનાવવા લે આ તો મને 1500 કામ દીધું હાલે અરે બે મને તે 1500 બીજે 200 રૂપિયા ડાયરે આયા નીકળી જઈ જાય આ રોની લે આય આપણે ઠેલા ફીરને તું જાય આપણે ક્યાં ઠેલા હે કે હું લઈ આવું તમારી હાટે તમે બેહો હાલો તમારા 500 રૂપિયા હું વધારે દઈશ તમારી વાત સાંભળો તમે હું તમને હાલી તું ભાઈ હાલ વેટ મે ક્યાં તું મેની જો મે હાલો આડી લોય અલા પાછા હાલો ને હું તમારા 1000 રૂપિયા વધારે દઈશ અલા આવતારો તમે અમને અમાર સાજા પૈસા આવવા મળશે ને આપણે એટલે હું તમને સાજા આપી સાજા પૈસા તમે મારી વાત ને અમુ ઉતારે પણ લો તો ચીકણો હો કઈ કામ આયા 2000 રૂપિયા તને આપીશું તું આમ કે આ ગીતા બધા ભેરા હે તું કઈ કર મારી પાસે કઈ નથી આમ જો તો ગીસું નથી કે ખારું આલો ખાવાનું બનાવતો તમાર બે હાટવા દેજો એ બેઠા થી જાવ સાહેબ આવતો એવું ન લાગતું અને કેમ ખબર છે એટલે હાથમાં સોપડો ઘડિયાળ ને કીડે પટ્ટો મોબાઈલ ને બધું આવે એટલે બધું છે ને એટલે કહું સાહેબ જેવો લાગે જ છે કઈ
આવો સાહેબ જો જગ્યા કરે એમ છે હું લેવા આયા હું કમે આયા હું વસ્તી ગણતરી કરવા આવ્યો હો. એટલે વસ્તી ગણતરી એટલે હું તમારા છોકરા કેટલા છે? 4 નામ બોલો. એક ચંદુ અને એક ચોટી પછી એક મારે યાદ કરવું પડશે એક ઓલી તમારા છોકરા તો તમને નામ નથી આવડતા? એ ભૂલી ગયો અને એક મગન ને છગન તમારી પત્ની નું નામ? તમારી છોકરી નું નામ? છોકરી નથી તો તમારે અમાર ખાલી 4 ભાઈઓ જ છે 4 છોકરા જ છે ખાલી તમારા છોકરા કેટલા છે? એના લગન જ અમાર લગન જ નથી થયા એના લગન નથી થયા મારા થઈ ગયા એટલે પણ તારા ક્યાં લગન થયા હે તો તમે નામ કોના લખાવો છો? તો તમારા હજી લગ્ન જ નથી થયા? એમે બી વાંધા હજી મારા ડોહને લગન નથી થયા એને અમે અમારે ક્યાં લગન થયા એના પાસે 1 રૂપિયો નથી અમારા એના લગન પેલા થાય પછી અમારા થાય ને ક્યાં હે ડો? ઈ આમ બેઠો હાલો હાલો આ તો તઈને વાંઢા ગુડાણા. પણ અમે તમને ક્યાં આમંત્રણ આપ્યું તું જાવ જાવ એટલે આ કોણ છે વેરી આ કોણ હતું આ એલા ઓ સાહેબ નીકળો સાહેબ નીકળો તો હું નાખી હતી એ ડોવા તને ઓલું ખાવાનું લેવા મોકલ્યો હજી કેમ નો આવ્યો હાલો હાલો હું બીજા ઘરે જાતો હું. આવો સાહેબ બેહો બેહો હું આયા સાહેબ હું વસ્તી ગણતરી કરવા આવ્યો છું. તમારું નામ શું છે બોલો? મારું નામ લખો બોલો તો લખું ને. મારું નામ લખો તમારું નામ બોલો તો લખું ને. મારું નામ છે લખો તમારું નામ છે લખો. તમારું છોકરાનું નામ બોલો. મારા છોકરાનું નામ ભૂસો તમારા છોકરાનું નામ લખ્યા વગર ભૂસું? મારા છોકરાનું નામ ભૂસો કોનામાં લખ્યા વગર ભૂસું તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ ભૂસો આમાં લખ્યું જ નથી શું લેવો ભૂસું? મારા છોકરાનું નામ પણ ભૂસો છે તો એમ બોલો ને પણ. તમારી પત્ની નું નામ બોલો. મારી પત્ની જ નથી તો છોકરો ક્યાંથી આવ્યો? એ તો પાડોશી નો હતો એનું નામ કીધું આ ગામમાં આવા જ નથી ખૂટતા. બાયડી વગર ના છે હંધા. આ ગામમાં તો હંધાય વાંધા ડોવા જણ ને હંધાય વાંધા છે. આખો આ ગામમાં તો ગણતરી જ ન થઈ. સાહેબ આ ગામમાં મોકલી દો એના કરતા આ ગામમાં ન આવ્યો તો સારું હતું. આવી નોકરી કરાય જ નહીં.